પ્રશ્ન નંબર 551. કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન બી, ખાખરિયા ટપ્પા તરીકે. નેક્સ્ટ પ્રશ્ન. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબ નગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન ડી, કચ્છમાં. નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યા દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. તો જવાબ છે ઓપ્શન બી, તો કે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન. આરસ પહાડના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે? તો જવાબ છે ઓપ્શન એ, બનાસકાંઠા. નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કયું વૈધાનિક નગર નથી? તો જવાબ છે ઓપ્શન ડી, મુન્દ્રા. મુન્દ્રા જે વૈધાનિક નગર નથી, જ્યારે જુનાગઢ, અંજાર અને અંકલેશ્વર એ વૈધાનિક નગર છે. નેક્સ્ટ પ્રશ્ન. કચ્છ દ્વીપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે? તો જવાબ છે ઓપ્શન બી, કર્ણાવાળા ખારા પટ્ટ. નેક્સ્ટ પ્રશ્ન. NRSA એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી કયા શહેરમાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન સી, હૈદરાબાદમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં રણ પ્રકારની જમીન કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન. સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ કયું છે? તો જવાબ છે ઓપ્શન એ, હિમેટાઇટ. નેક્સ્ટ. નર્મદા અને તાપી નદીઓ કયા સમુદ્રને મળે છે? તો જવાબ છે ઓપ્શન એ, અરબ સાગરને. નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યા એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે? તો જવાબ છે ઓપ્શન એ, બોક્સાઇટ. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. નેક્સ્ટ પ્રશ્ન. સૂર્ય કયા દિવસે મકર રાશિમાં પ્રવેશે છે? તો જવાબ છે ઓપ્શન એ, 14 જાન્યુઆરી. નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં સરીસૃપોની કઈ જાત જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ એટલે કે રાજનાગ, સાપ, અજગર અને પાટલા ઘો આ એ સરીસૃપોની જાતો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? તો જવાબ છે ઓપ્શન એ, ભાદર. નેક્સ્ટ પ્રશ્ન. કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી પરિસ્થિતિમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ, રણ પ્રકારની જમીન. નેક્સ્ટ પ્રશ્ન. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે. આ વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવાય છે તેને કઈ ઉર્જા કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, ભૂતાપીય ઉર્જા કહે છે. નેક્સ્ટ પ્રશ્ન. અગ્નિકૃત ખડકોનો પ્રકાર પસંદ કરો. તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને એટલે કે આંતરિક અને બાહ્ય જે અગ્નિકૃત ખડકોનો પ્રકાર છે. નેક્સ્ટ પ્રશ્ન. વિધાન 1 કે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. વિધાન 2 કે પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો જોઈએ તો અહીંયા માત્ર વિધાન 2 એ જ સાચું રહેશે. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન, માઉન્ટ એવરેસ્ટ આવેલું છે ઓપ્શન એ, નેપાળ અને ચીનની સરહદે માઉન્ટ એવરેસ્ટ આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? જવાબ છે ઓપ્શન ડી, ત્રિજ્યા. ત્રિજ્યા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે કાઠિયાવાડમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન બી, ચારણકા ખાતે. નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે ઓપ્શન સી, વાતાવરણ. નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રીય જળમાર્ગ 5 કઈ નદી પર છે? તો જવાબ છે ઓપ્શન ડી, બ્રહ્માણી નદી પર. નેક્સ્ટ પ્રશ્ન. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે કયા ખડકમાંથી મળે છે? તો જવાબ છે ઓપ્શન બી, પ્રસ્તર. નેક્સ્ટ પ્રશ્ન.
ચીડના વૃક્ષના રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉ સેન્ચ્યુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો? તો જવાબ છે ઓપ્શન બી, પોરબંદર ખાતે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉદ્યાન સિંચાઈ યોજનાઓ ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઈથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા શરૂ કરાયેલ છે? તો જવાબ છે ઓપ્શન એ, દાહોદ જિલ્લો. નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તેને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, પરિભ્રમણ. નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? જવાબ છે ઓપ્શન સી, પશ્ચિમ ઘાટના ગીચ જંગલમાં. નેક્સ્ટ પ્રશ્ન. કયા કુળના રબરના વૃક્ષમાંથી જરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, લેટેક્સ. નેક્સ્ટ પ્રશ્ન. કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, કાંપની જમીનમાં. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં અને સૌથી ઓછો પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં છે? તો જવાબ છે ઓપ્શન બી, મહેસાણા અને ડાંગ. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર મહેસાણા જિલ્લામાં અને સૌથી ઓછો પિયત વિસ્તાર ડાંગ જિલ્લામાં છે. નેક્સ્ટ પ્રશ્ન. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજ્યમાં વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર કેટલી છે? તો જવાબ છે ઓપ્શન સી, 308. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લાઓમાં થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને એટલે કે સુરત અને તાપીમાં જુવારનું સૌથી વધુ વાવેતર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી, ઉકાઈ. જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ ઉકાઈમાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન. શ્રીલંકાની રાજધાની કઈ છે? તો જવાબ છે ઓપ્શન સી, શ્રી જયવર્ધનપુર કોટ્ટે. નેક્સ્ટ પ્રશ્ન. પ્રથમ રેશમ મિલની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હાવડામાં કરાઈ હતી? તો જવાબ છે ઓપ્શન બી, 1832માં. પ્રથમ રેશમ મિલની સ્થાપના ઈસવીસન 1832માં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હાવડામાં કરાઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન. ઉષ્માવરણના કેટલા પેટા વિભાગ પડે છે? તો જવાબ છે ઓપ્શન બી, 2. નેક્સ્ટ પ્રશ્ન. સરદાર સરોવર નવા ગામ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લઈ ચૂક્યું છે? તો જવાબ રહેશે આપણો ઓપ્શન બી, 182 મીટર. નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની કુલ કેટલા પ્રકારમાં કૃષિ પરિષદો કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન બી, 8 ભાગમાં વહેંચવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી? તો જવાબ છે ઓપ્શન એ, પ્રથમ જીવયુગ. નેક્સ્ટ પ્રશ્ન. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન સી, મોરધારના ડુંગરો. નેક્સ્ટ પ્રશ્ન. ભારત પાકિસ્તાન 1960ના સિંધુ નદીના કરાર મુજબ ભારત સિંધુ નદીના જળ જથ્થામાંથી માત્ર ખાલી જગ્યા જળનો ઉપયોગ કરી શકશે? તો જવાબ છે ઓપ્શન સી, 20% જળનો ઉપયોગ ભારત કરી શકશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ જમીન લોહ અને એલ્યુમિનિયમના સંયોજનનું પ્રમાણ વધુ ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન એ, પડખાઉ જમીન. નેક્સ્ટ પ્રશ્ન. મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા પ્રકારની જમીન આવેલી છે? તો જવાબ છે ઓપ્શન એ, કાંપની જમીન. નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યા 2014ના દિવસે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા 29મું નવું રાજ્ય બન્યું હતું? તો જવાબ છે ઓપ્શન
સી 2 જૂન 2014ના દિવસે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય 29મું રાજ્ય બન્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, ગ્રાન્ડ એનિકટ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે? તો જવાબ છે ઓપ્શન સી, કાવેરી નદી. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળો ઇકો ટુરિઝમ માટે પ્રખ્યાત છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત બધા જ સ્થળો, એટલે કે મહાલ, કેવાડી ફોરેસ્ટ સાઇટ અને પિરોટન ટાપુ જે ઇકો ટુરિઝમ માટે પ્રખ્યાત છે. નેક્સ્ટ પ્રશ્ન, ખારાકોડા શું છે? તો જવાબ છે ઓપ્શન સી, ખારાકોડા એક સ્થળનું નામ છે. નેક્સ્ટ પ્રશ્ન, ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? તો જવાબ છે ઓપ્શન સી, ચીન. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને ચીન છે.